હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 2માં એક જનીનનું વારસાગમન અથવા જેને આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. તો મેન્ડલે ટોટલ 2 સંકરણના પ્રયોગો કરેલા છે. એમાં એક સંકરણનો પ્રયોગ અને બીજો પ્રયોગ છે દ્વિસંકરણનો પ્રયોગ. તો આજના પીરિયડની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો એક વખતના પ્રયોગની અંદર જ્યારે આપણે સંકરણના પ્રયોગો કરતા હોય તો એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર લક્ષણોનું કઈ રીતથી વહન થાય છે એમાં જો ફક્ત એક જ લક્ષણને આપણે ધ્યાનમાં લેતા હોય તો એક લક્ષણને ધ્યાનમાં રાખી અને કરવામાં આવેલો સંકરણનો પ્રયોગ તો એને આપણે એક જનીનનું વારસાગમન અથવા એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. તો આપણે ગયા પીરિયડમાં વાત કરી એમ જનીનની એક જોડી જે એક ચોક્કસ લક્ષણનું નિયમન કરે છે. તો એક વખતના પ્રયોગમાં એક જ જનીન અથવા એક જ લક્ષણ માટેના જનીનો અથવા એક લક્ષણને જ આપણે ધ્યાનમાં રાખ્યું હોય તો એને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. તો આપણને ખબર છે મેન્ડલે પોતાના પ્રયોગની અંદર 7 પ્રકારના લક્ષણો પસંદ કરેલા છે. તો 7 વખત એક સંકરણના પ્રયોગો કરેલા છે. એક વખત એને પ્રકાંડની ઊંચાઈ, પ્રકાંડની લંબાઈ ધ્યાનમાં લીધી. એક વખત એને પુષ્પનો રંગ ધ્યાનમાં લીધો. એક વખત એને પુષ્પનું સ્થાન ધ્યાનમાં લીધું. એવી જ રીતથી બીજનો રંગ, બીજનો આકાર છે, સિંગનો રંગ અને સિંગનો આકાર છે. તો આવા 7 પ્રકારના લક્ષણો ધ્યાનમાં રાખી દર વખતે એક વખતના પ્રયોગમાં ફક્ત એક જ લક્ષણ પહેલાં ધ્યાનમાં લીધું. તો એવા પ્રયોગને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે જનીન અને રંગસૂત્ર એની વચ્ચેનો સંબંધ સમજવાનો છે. તો સજીવ દેહનું કોઈ પણ લક્ષણ એ લક્ષણનું નિયમન કરવા માટે જનીનની એક જોડ મોટા ભાગે જવાબદાર છે અને એ જનીનની જોડ જે રંગસૂત્રની જોડ ઉપર આવેલી છે. તો એ આપણે થોડું સમજીએ. દાખલા તરીકે સજીવ શરીરનો કોઈ પણ કોષ છે, એ કોષનું કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની અંદર આપણને ખબર છે રંગસૂત્ર. આપણે વટાણાના છોડની વાત કરતા હોય, મેન્ડલે પોતાના સંકરણના પ્રયોગો વટાણાના છોડ ઉપર કરેલા છે. તો વટાણાના છોડનો કોઈ પણ કોષ લ્યો તમે, તો એ કોષના કોષ કેન્દ્રમાં ટોટલ 7 જોડ રંગસૂત્ર છે. ટોટલ રંગસૂત્ર 14 છે, પણ એમાંથી 2 રંગસૂત્ર સરખા છે. તો રંગસૂત્રની ટોટલ 7 જોડ છે. દાખલા તરીકે રંગસૂત્રની આ પ્રથમ જોડી છે. તો આવી કોષ કેન્દ્રની અંદર ટોટલ 7 જોડી આવેલી છે. આપણે બધી જોડી દર્શાવતા નથી. અત્યારે આપણે 3 જોડ દર્શાવેલી છે, પહેલી, બીજી અને ત્રીજી. તો આવી કન્ટિન્યુ કોષ કેન્દ્રની અંદર ટોટલ રંગસૂત્રની 7 જોડી છે. તો હવે અલગ અલગ પ્રકારના લક્ષણો એનું નિયમન કરવા માટેની જે જનીનની અલગ અલગ જોડીઓ છે તો એનું સ્થાન અલગ અલગ ક્રમના રંગસૂત્રો ઉપર છે. દાખલા તરીકે આપણે પ્રકાંડની ઊંચાઈની વાત કરીએ તો એનું નિયમન કરવા માટેની જનીનની એક જોડ છે. બીજના રંગની વાત કરીએ તો એના માટેની જનીનની એક જોડ છે. તો રંગસૂત્ર જોડીમાં છે અને જનીનો જોડીમાં છે. તો કોઈ પણ એક રંગસૂત્રની જોડ બહાર આપણે મોટી કરીને દર્શાવીએ છીએ. ગમે તે ક્રમની છે 7માંથી. તો એ રંગસૂત્ર ઉપર જનીનો હરોળમાં આવેલા છે. પહેલું જનીન છે. દાખલા તરીકે વટાણાના છોડની ઊંચાઈ માટેનું એક જનીન પહેલા રંગસૂત્ર ઉપર છે. તો જોડીમાં જે બીજું રંગસૂત્ર છે એના ઉપર એ ઊંચાઈ માટેનું જનીન હોય જ. કાં એ કેપિટલ T પ્રકારનું હોય ને કાં સ્મોલ t પ્રકારનું. દાખલા તરીકે સ્મોલ t પ્રકારનું છે. બીજું એક વટાણાનો છોડ લઈએ. તો વટાણાના છોડમાં જે ક્રમની રંગસૂત્રની જોડી ઉપર ઊંચાઈ માટેના જનીન છે તો દરેક છોડની અંદર
એ જ ક્રમની રંગસૂત્રની જોડી ઉપર ઊંચાઈ માટેના જનીન હશે. આ પહેલો વટાણાનો છોડ. હવે જે આપણે દર્શાવીએ છીએ એ બીજો વટાણાનો છોડ. દાખલા તરીકે એમાં બે રંગસૂત્ર ઉપર કેપિટલ ટી જનીન આવેલા છે. ત્રીજો વટાણાનો છોડ એની એ જ ક્રમની રંગસૂત્રની જોડી. એમાં દાખલા તરીકે બે સ્મોલ ટી આવેલા છે. તો આપણે વટાણાના 100 છોડ પસંદ કરીએ તો અલગ અલગ છોડની અંદર 3 શક્યતાઓ હોય છે. 100માંથી અમુક છોડ એવા હોય કે એની પાસે ઊંચાઈ માટેની જે જનીનની જોડી છે એમાં એક જનીન પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય. અમુક છોડ એવા હોય કે એની પાસે બે જનીનો પ્રભાવી હોય અને અમુક છોડ એવા હશે કે એની પાસેના બે જનીન એ પ્રચ્છન્ન છે. તો આ છોડ વિષમયુગ્મી છે કારણ કે જોડીના બે જનીન સરખા નથી અને આ બે છોડ સજીવો એ સમયુગ્મી છે કારણ કે જોડીના બે જનીનો બે છોડ પાસે સરખા છે. આની પાસે બે પ્રભાવી છે અને આની પાસે બે પ્રચ્છન્ન છે. તો આપણને ખબર છે આ બે છોડ જે શુદ્ધ ઉછેરવાળા છે. તો હવે તમે જોઈ શકો છો કે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર એ રંગસૂત્ર જોડીમાં છે. તો જે જોડીમાં રંગસૂત્ર છે એની ઉપર જોડીમાં જનીનો છે. જોડીના કોઈ પણ બે રંગસૂત્ર લ્યો એમાં પહેલા રંગસૂત્ર ઉપર કોઈ લક્ષણ માટેનું જનીન હોય તો એ જ લક્ષણ માટેનું જનીન બીજા રંગસૂત્ર ઉપર એ હોય તો એવી રંગસૂત્રની જોડીને આપણે સમજાત રંગસૂત્રની જોડી કહીએ છીએ. તો એક જ લક્ષણ માટેના જનીનો જે જોડીના બે અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા છે તો આવું દ્વિકીય કોષની અંદર હોય. તો હવે આપણને ખબર છે આ દ્વિકીય કોષનું જો અર્ધીકરણ થાય તો એકમાંથી બે કોષ બને. તો હવે જોડી વિખાશે. પહેલી જોડીમાંથી એક રંગસૂત્ર આમાં જશે ને એક આમાં જશે. બીજી જોડીમાંથી એક રંગસૂત્ર આમાં અને એક રંગસૂત્ર આમાં. તો 7 જોડ રંગસૂત્ર હોય તો 7 રંગસૂત્ર આમાં જશે ને 7 રંગસૂત્ર આમાં જશે. પણ જોડીમાંથી એક એક રંગસૂત્ર અલગ અલગ કોષમાં જશે. તો એક કોષમાંથી બે કોષ ને પછી બેમાંથી 4. તો આપણને ખબર છે અર્ધીકરણ 1 થાય તો એકમાંથી બે કોષ બને અને અર્ધીકરણ 2 થાય તો બેમાંથી 4 કોષ બને. તો જે પ્રકારના આ બે કોષો બન્યા છે એવા જ આગળ એકમાંથી બે અને બીજા એકમાંથી બે તો ટોટલ 4 કોષનું નિર્માણ થશે. તો આ કોષમાંથી જે બે કોષ બનતા હોય એના જેવા જ હોય અને આ કોષમાંથી જે બે કોષ બનતા હોય એ એના જેવા હોય. દાખલા તરીકે સજીવ વિષમયુગ્મી છે. દાખલા તરીકે આ 7મા ક્રમની રંગસૂત્રની જોડી છે. તો આપણને ખબર છે કે એક રંગસૂત્ર આમાં જશે ને એક આમાં જશે. તો એક કોષની અંદર પ્રભાવી જનીન હોય અને એક કોષની અંદર પ્રચ્છન્ન જનીન હોય. તો પછી આપણે દર વખતે રંગસૂત્ર નહીં દર્શાવીએ, ફક્ત રંગસૂત્રની ઉપરના જનીન જ દર્શાવશું. તો આપણને ખબર છે અર્ધીકરણની ક્રિયામાં એક કોષમાંથી હંમેશા 4 કોષનું નિર્માણ થાય છે જેને આપણે છેલ્લે પ્રજનન કોષો અથવા જેને આપણે જન્યુ કહીએ છીએ, નરજન્યુ અને માદાજન્યુ. તો કોઈપણ લક્ષણનું નિયમન જનીનની એક જોડ કરે છે અને એ જનીનની જોડ જે રંગસૂત્રની જોડી ઉપર આવેલી છે. તો અલગ અલગ લક્ષણનું નિયમન કરવા માટેની અલગ અલગ જનીનની જોડ જે અલગ અલગ ક્રમના રંગસૂત્રોની જોડી ઉપર આવેલ છે. તો મેન્ડલે જે 7 લક્ષણો ધ્યાનમાં લીધા છે પોતાના સંકરણના પ્રયોગમાં એ 7 લક્ષણનું નિયમન કરવા માટેની 7 જનીનની જોડ જે 4 રંગસૂત્રની જોડી ઉપર આવેલ છે. અમુક લક્ષણો એવા છે કે એ લક્ષણોનું નિયમન કરવા માટેની જે જનીનની જોડ છે બે અલગ અલગ લક્ષણનું નિયમન કરતી જનીનની જોડ જે એક જ સરખા રંગસૂત્રની જોડી ઉપર આવેલ છે. તો લક્ષણોની સંખ્યા 7 છે અને રંગસૂત્રોની ફક્ત 4 જોડી. તો એ રંગસૂત્રની 4 જોડીમાં અમુક લક્ષણ માટેના જનીન પહેલા રંગસૂત્રની જોડી ઉપર છે, અમુક લક્ષણ માટેના જનીન ચોથા રંગસૂત્રની જોડી ઉપર છે, અમુક લક્ષણ માટેના જનીન 5મા ક્રમની રંગસૂત્રની જોડી ઉપર છે અને અમુક લક્ષણ 7મા ક્રમ. તો વટાણાના છોડમાં ટોટલ જે 7 જોડ રંગસૂત્ર છે એમાંથી પ્રથમ જોડ, ચોથી, 5મી અને 7મી
આ 4 જોડી ઉપર 7 જનીનની જોડ આવેલી છે અને જે 7 જનીનની જોડ જે અલગ અલગ લક્ષણોનું નિયમન કરે છે. તો હવે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ એ આપણે ખાસ સમજવાનો છે. તો પ્રયોગની શરૂઆત જે સજીવથી આપણે કરીએ છીએ એને આપણે પિતૃપેઢી કહીએ છીએ. તો મેન્ડલે 7 લક્ષણોનો ઉપયોગ કરી અને 7 એક સંકરણના અલગ અલગ પ્રયોગો કર્યા. તો દર વખતે એના પરિણામ એક જ સરખું મળ્યું. તો દાખલા તરીકે આપણે ઊંચાઈ નામનું લક્ષણ લઈએ તો આપણને ખબર છે કે પિતૃ તરીકે જે સજીવોથી આપણે પ્રયોગની શરૂઆત કરી છે, જેને આપણે પિતૃ તરીકે પસંદ કરીએ છીએ, એ છોડ હંમેશા શુદ્ધ ઉછેરવાળા હોવા જોઈએ. તો કે એના પાસે લક્ષણનું નિયમન કરવા માટેની જે જનીનની જોડી છે એ જોડીના 2 જનીન એક સરખા હોવા જોઈએ. તો એ સજીવને આપણે પિતૃ કહીએ છીએ. તો પિતૃ પેઢીને આપણે પીથી દર્શાવીએ છીએ. પેરેન્ટ પ્લાન્ટ. તો એમાં 2 છોડ છે. 2 છોડ શુદ્ધ ઉછેરવાળા છે. એમાં પહેલા છોડ ઊંચા છે અને એનું આપણે પરફલન નીચા છોડ સાથે કરવાનું છે. તો મેન્ડલે જોયું કે પર્યાવરણની અંદર વટાણાના 2 પ્રકારના છોડ છે, ઊંચા છોડ અને નીચા છોડ. જેના પ્રકારની લંબાઈ વધારે છે ઊંચા છોડ, જેના પ્રકારની લંબાઈ ઓછી છે એ નીચા છોડ. તો એક ઊંચો છોડ પસંદ કર્યો અને એક નીચો. તો નીચા છોડ પાસે ઊંચાઈનું નિયમન કરવા માટેના 2 જનીન એ પ્રચ્છન્ન છે અને આની પાસે ઊંચાઈનું નિયમન કરવા માટેના 2 જનીન જે પ્રભાવી છે. તો આ પિતૃને પસંદ કર્યા અને જેનાથી પ્રયોગની શરૂઆત આપણે કરીએ છીએ એને પિતૃ પેઢી અથવા પેરેન્ટ પ્લાન્ટ અથવા એને આપણે પીથી દર્શાવીએ છીએ. તો એમાં એક છોડને એને નર છોડ તરીકે લીધા અને એકને માદા છોડ તરીકે લીધા. એટલે કે એકનો નર જન્યુ ને એકનો માદા જન્યુ. તો હવે આપણને ખબર છે વટાણાના છોડની અંદર જે પુષ્પ છે એ પુષ્પ ખરેખર દ્વિલિંગી છે. તો પુષ્પની અંદર સ્ત્રીકેસરેય છે અને પુંકેસરેય છે. એક પુષ્પ આનું છે અને એક પુષ્પ આપણે આ છોડનું લઈએ. તો ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની ક્રિયા જે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ. તો હવે કૃત્રિમ રીતે આપણે પ્રયોજન એવું કરવું છે કે એક છોડનો નરજન્યુ હોવો જોઈએ ને એક છોડનો માદાજન્યુ. દાખલા તરીકે ઊંચા છોડનો નરજન્યુ આપણે માદાજન્યુ, આનો આપણે અંડકોષ વાપરવાનો છે અને આની પરાગરજ અથવા પરાગરજની અંદર આવેલા નરજન્યુ. તો પોતાની પરાગરજનું ત્યાં સ્થાપન ન થાય એ ક્રિયા આપણે અટકાવવી પડે. તો ઊંચા છોડની અંદર જે પુષ્પ છે એ પુષ્પ જ્યારે અપરિપક્વ હોય ત્યારે એના પુંકેસર એને આપણે દૂર કરીએ છીએ અને જે પ્રક્રિયાને આપણે બંધીકરણની પ્રક્રિયા અથવા એને આપણે ઇમેસ્ક્યુલેશન કહીએ છીએ. તો અપરિપક્વ પુષ્પમાંથી પુંકેસર પહેલાં દૂર કરવાના જેથી કરીને પોતાની પરાગરજ એનું ત્યાં સ્થાપન ન થાય અને પછી એ પુષ્પને આપણે મીણિયા કાગળવાળી કોથળી પહેરાવીએ છીએ જેથી કરીને પર્યાવરણની કોઈ પણ પરાગરજ ત્યાં સ્થાપિત ન થઈ શકે. તો હવે જ્યારે પુંકેસર અને સ્ત્રીકેસર પરિપક્વ થઈ જાય ત્યારે નીચા છોડના પુષ્પમાં જે પરાગરજ છે એ પરાગરજની અંદર જે નરજન્યુ છે એ પરાગરજનું આપણે કૃત્રિમ રીતે આ પુષ્પના પરાગાસન ઉપર આપણે છંટકાવ કરીએ છીએ. તો હવે ફલનમાં ભાગ લેતો માદાજન્યુ અથવા અંડકોષ ઊંચા છોડનો હશે અને ફલનની ક્રિયામાં ભાગ લેતો નરજન્યુ એ નીચા છોડનો હશે. તો આવી રીતથી 2 છોડ વચ્ચે કૃત્રિમ રીતે પરફલન પ્રેરવામાં આવે છે અથવા કૃત્રિમ રીતે પરાગનયનની ક્રિયા પ્રેરવામાં આવે છે. તો હવે આપણને ખબર છે નર છોડ ઊંચા છોડ. તો ઊંચા છોડ પાસેના 2 જનીન પ્રભાવી છે, નીચા છોડ માટેના 2 જનીન પ્રચ્છન્ન છે. તો આના કોષનું અર્ધીકરણ થઈ અને એક કોષમાંથી 4 કોષ બનશે. એકમાંથી 2 અને 2માંથી 4. આમાંય એક કોષમાંથી 4 કોષ બનશે.
આપણે સમજ માટે દર્શાવીએ છીએ. તો જ્યારે ઊંચા છોડના કોષનું અર્ધીકરણ થતું હોય તો અર્ધીકરણ એક થાય તો એક કોષમાંથી બે કોષ બને. તો જનીનની જોડી હમણાં આપણે વાત કરી એમ રંગસૂત્રની જોડી ઉપર આવેલી છે. તો રંગસૂત્રની જોડીમાંથી એક રંગસૂત્ર આમાં જશે ને એક આમાં. તો બે રંગસૂત્ર ઉપર જનીન તો એક જ સરખા છે. તો એક જનીન આમાં આવશે ને એક જનીન આમાં. હવે બે કોષનું પાછું અર્ધીકરણ બે થાય તો એ તો સમવિભાજન પ્રકારનું હોય. તો આ કોષમાંથી બેમાં એક જ સરખા જનીન આવે, આમાંય બેમાંથી એક સરખા જનીન આવે. તો આવા ચાર જન્યુ ન દર્શાવવા હોય તો ફક્ત તમે બે જન્યુ જ દર્શાવો તોય ચાલે. ચારમાંથી બે જન્યુ બાદ કરી નાખવાના કારણ કે જન્યુ એક સરખા છે. એવી જ રીતથી આમાં બેની અંદર સ્મોલ ટી, એક જનીન આમાં જશે ને એક આમાં. પછી એનું પાછું સમવિભાજન થાય તો ચારે ચાર કોષની અંદર એનો પ્રકાર છે એક સરખો છે. દાખલા તરીકે ગમે તે કોષ લઈ શકો. આ માદાજન્યુ છે તો આ ચાર નરજન્યુ છે. પહેલો નરજન્યુ આ ચારેયનું ફલન કરી શકે, બીજો નરજન્યુ ચારેયનું ફલન કરી શકે, તો ટોટલ 16 સંતતિ બનશે. પણ એટલી બધી લાંબી પ્રક્રિયા ન લેતા આપણે બબે જન્યુ બધામાં બાદ કરી નાખીએ તો સહેલી પ્રક્રિયા થઈ જાય. તો સીધા આપણે જન્યુ જ લઈ લઈએ. તો ઊંચા છોડ જે બે જન્યુનું સર્જન કરે, ખરેખર ચાર બને પણ ચારે ચાર એક સરખા હોય એટલે બે જન્યુ આપણે બાદ કરી નાખ્યા. તો સર્જાતા બે જન્યુમાં પ્રભાવી જનીન છે કારણ કે એના પિતૃ પાસે જોડીના બે જનીન પ્રભાવી છે. આમાં બે માદાજન્યુ બને, ખરેખર ચાર માદાજન્યુ બને. તો ચારે ચાર માદાજન્યુમાં પ્રચ્છન્ન જનીન હશે. દાખલા તરીકે બે જન્યુ, દાખલા તરીકે આ નરજન્યુ છે તો બે જન્યુ એ માદાજન્યુ છે. ખરેખર આવા ચાર નરજન્યુ છે પણ ચારમાંથી બે બાદ કરી નાખ્યા. ચાર માદાજન્યુ છે, બે માદાજન્યુ એ આપણે બાદ કરી નાખ્યા. હવે પહેલો નરજન્યુ જો આ માદાજન્યુનું ફલન કરે તો અર્ધીકરણની ક્રિયામાં જેમ રંગસૂત્રની જોડી વિખાય તો જનીનની જોડી વિખાય, તો ફલનની ક્રિયામાં આ પાછી રંગસૂત્રની જોડી બને. આનું ચોથા ક્રમનું રંગસૂત્ર હોય તો આનું ચોથા ક્રમનું રંગસૂત્ર, તો પાછી ચોથા ક્રમની રંગસૂત્રની જોડી બને. તો હવે જે યુગ્મન જ બનશે એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી પાછા ભેગા થશે. આનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી, આનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી, અને આનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી. તો હવે ચાર યુગ્મન જ બન્યા. તો એમાંથી હવે ચાર બીજ બને અને એ ચાર બીજને હવે તમે જમીનમાં વાવશો તો જે ચાર છોડ ઉગ્યા એને આપણે F1 પેઢી કહીએ છીએ. પ્રથમ સંકર પેઢી કહી શકો, આ સંકર બીજ છે, અથવા એને પ્રથમ સંતતિની પેઢી કહી શકો. તો એને ઇંગ્લિશ નામ છે ફિલિયલ 1 પ્રોજેની. તો ફિલિયલ 1 પ્રોજેની એટલે પ્રથમ પેઢીની સંતતિ, જેને આપણે F1 પેઢીથી દર્શાવીએ છીએ. તો પિતૃ વચ્ચે પરફલનની ક્રિયા પ્રેરી, એકનો નરજન્યુ ને એકનો માદાજન્યુ. ફલનની ક્રિયામાં ભાગ લેતા નરજન્યુ અને માદાજન્યુ એક જ સજીવ ના હોય તો આપણે એને સ્વફલન કહીએ છીએ. પણ નરજન્યુ એક સજીવ ન હોય, માદાજન્યુ બીજા સજીવ ન હોય તો એને આપણે પરફલનની ક્રિયા કહીએ છીએ. તો પિતૃ વચ્ચે પરફલનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલી પેઢી પહેલા ક્રમની પેઢી, જેને આપણે ફિલિયલ 1 પ્રોજેની પ્રથમ સંતતિની પેઢી F1થી દર્શાવીએ છીએ. તો F1 પેઢીના ચારે ચાર છોડ, ખરેખર તો આવા 16 છોડ બનશે પણ એમાંથી આપણે બબે જન્યુ બાદ કરી નાખ્યા એટલે છોડની સંખ્યા આપણને 4 મળી. તો F1 પેઢીના ચારે ચાર છોડ, એનો હવે આપણે સ્વરૂપ પ્રકાર લઈએ, એનો દેખાવ કેવો છે. તો ચારે ચાર છોડ પાસે ઓછામાં ઓછું એક એક પ્રભાવી જનીન તો હાજર છે જ. તો આપણને ખબર છે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય
ત્યાં સુધી પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ ન થાય, એ પોતાનું લક્ષણ પ્રદર્શિત ન કરી શકે. તો F1 પેઢીના 4 છોડ જે ઊંચા જોવા મળ્યા, તો F1 પેઢીની અંદરના 4 છોડ 100% છોડ ઊંચા છે. તો તમે જોઈ શકો છો કે F1 પેઢીની અંદર 4 સંતતિ એક જ પિતૃ જેવી છે, ઊંચા પિતૃ જેવી છે. તો F1 પેઢીના 4 છોડમાં એક પિતૃનું લક્ષણ પ્રદર્શિત થયું, ફક્ત ઊંચા છોડનું. એકેય છોડ નીચો નથી, તો બીજા પિતૃના લક્ષણ જે F1 પેઢીની અંદર પ્રદર્શિત જ ન થયા. તો F1 પેઢીના છોડમાં ફક્ત એક જ પિતૃના લક્ષણ પ્રદર્શિત થાય છે. F1 પેઢીના છોડની અંદર એક પિતૃના લક્ષણ જે પ્રદર્શિત થતા નથી. તો બધાય છોડ ઊંચા છે 100%, એક પણ છોડ છે નીચો નથી. તો હવે F1 પેઢીના 4 છોડનો જનીન પ્રકાર, બે શબ્દ આપણે સમજવાના છે, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. તો ઊંચા છોડ પાસે જોડીના બે જનીન પ્રભાવી છે, એનો જનીન પ્રકાર છે. તો વટાણાના છોડમાં 3 પ્રકારના જનીન પ્રકાર હોય, કાં જોડીના બે જનીન પ્રભાવી હોય, કાં જોડીના બે જનીન પ્રચ્છન્ન હોય, અને કાં જોડીનું એક જનીન પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય. તો F1 પેઢીના 4 છોડ જનીન પ્રકારની દ્રષ્ટિએ બેમાંથી એકેય પિતૃને મળતા આવતા નથી. કારણ કે પહેલો પિતૃ સમયુગ્મી અને ઊંચો છે, બીજો પિતૃ સમયુગ્મી અને નીચો છે. તો પહેલા પિતૃ પાસે બે જનીન પ્રભાવી છે અને બીજા પિતૃ પાસે બે જનીન પ્રચ્છન્ન છે. પણ F1 પેઢીના 4 છોડની અંદર જનીન પ્રકાર એ તો કેપિટલ T અને સ્મોલ t છે. તો 4 છોડ વિષમયુગ્મી છે. 4 છોડ વિષમયુગ્મી હોવા છતાં એનો સ્વરૂપ પ્રકાર આના જેવો છે. તો કોઈ લક્ષણ માટે સજીવ પાસે કેવી જનીનની જોડ છે એને આપણે જનીન પ્રકાર કહીએ છીએ. અને એ જનીન પ્રકારના લીધે જે લક્ષણ પ્રદર્શિત થાય છે એને આપણે એનો સ્વરૂપ પ્રકાર કહીએ છીએ. દાખલા તરીકે 4 છોડ ઊંચા છે, તો ઊંચા છોડ એનો સ્વરૂપ પ્રકાર છે. પણ 4 છોડ પાસે કેપિટલ T અને સ્મોલ t એવી વિષમયુગ્મી જનીનની જોડ છે, એનો જનીન પ્રકાર છે. તો જનીન પ્રકારની દ્રષ્ટિએ F1 પેઢીના બધા છોડ પિતૃ કરતાં અલગ છે, પણ સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ બધા છોડ એક પિતૃ જેવા છે. તો એક પિતૃનો સ્વરૂપ પ્રકાર F1 પેઢીની અંદર પ્રદર્શિત થયો અને બીજા પિતૃનો સ્વરૂપ પ્રકાર જે F1 પેઢીની અંદર આપણને જોવા ન મળ્યો. ત્યારબાદ મેન્ડલે આ જ પ્રયોગને આગળ વધાર્યો. F1 પેઢીના કોઈ પણ છોડ એમાં આવે એને સ્વફલન કરાવ્યું, એટલે કે નરજન્યુ એ છોડનો અને માદાજન્યુ પણ એ છોડ. તો આગળ F2 પેઢી છે, એના સજીવો કયા પ્રકારના હતા તો એની આપણે થોડીક વાત કરીએ. તો આ જ ચાર્ટને હવે આપણે આગળ લઈ જઈએ, અથવા પ્રયોગને આપણે આગળ લઈ જઈએ. તો F1 પેઢીના જે છોડ છે એમાંથી કોઈ પણ છોડની અંદર એને સ્વફલન કરાયેલું. તો આની જેમ જ અર્ધીકરણની ક્રિયા દ્વારા ખરેખર 4 નરજન્યુ બને. હમણાં આપણે વાત કરી રહ્યા પ્રમાણે તો અર્ધીકરણની ક્રિયા થાય તો એક રંગસૂત્ર પહેલા કોષમાં જશે, બીજું રંગસૂત્ર આમાં. તો એક જન્યુની અંદર પ્રભાવી જનીન હશે ને એક જન્યુમાં પ્રચ્છન્ન જનીન હશે. દાખલા તરીકે 2 નરજન્યુ બન્યા, એવી જ રીતથી ઈ જ છોડ માદાજન્યુ બનાવે છે. તો માદાજન્યુ 2 પ્રકારના હશે, અડધા માદાજન્યુમાં પ્રભાવી જનીન અને અડધા માદાજન્યુ પ્રચ્છન્ન જનીન. તો હવે પહેલો નરજન્યુ જો આ માદાજન્યુનું ફલન કરે તો જે યુગ્મન જ બનશે, એની પાસે જોડીના 2 જનીન પ્રભાવી હશે. આ નરજન્યુ આ માદાજન્યુનું ફલન કરે તો એની પાસેનું એક જોડીનું જનીન પ્રભાવી અને એક પ્રચ્છન્ન હશે. આ નરજન્યુ જો આનું ફલન કરે તો કેપિટલ T અને સ્મોલ t. આ નરજન્યુ આનું ફલન કરે તો જોડીના 2 જનીન પ્રચ્છન્ન હશે.
તો F1 પેઢીના કોઈપણ છોડમાં સ્વફલનની ક્રિયા કરાવવાથી ઉત્પન્ન થયેલી જે પેઢી છે ફિલિયલ 2 પ્રોજેની, તો એને આપણે F2 પેઢી કહીએ છીએ. તો F2 પેઢીનું હવે તમે જનીન પ્રકાર લ્યો તો એનું તમને જનીન પ્રકાર એનો જે રેશિયો મળે છે અને પછી એનો સ્વરૂપ પ્રકાર. આપણા માટે સૌથી અગત્યની વસ્તુ આ છે. તો F2 પેઢીની અંદર જે જનીન પ્રકાર મળ્યો આપણને એ 1:2:1 છે. તો કે 4માંથી એક સંતતિ એની પાસે જોડીની અંદર આવેલા 2 જનીન પ્રભાવી છે. 4માંથી 2 સંતતિ જે વિષમયુગ્મી છે અને છેલ્લી સંતતિ એ સમયુગ્મી અને પ્રચ્છન્ન છે. તો જનીન પ્રકાર આપણને મળ્યા 1:2:1. આ F2 પેઢીનો જનીન પ્રકાર છે. 4માંથી એક સંતતિમાં જોડીના 2 જનીન પ્રભાવી છે. 4માંથી 2 સજીવ એવા છે કે જે વિષમયુગ્મી છે, એક પ્રભાવી જનીન છે ને એક પ્રચ્છન્ન. અને 4માંથી એક સંતતિ એવી છે કે એની પાસે જોડીના 2 જનીન પ્રચ્છન્ન છે. પણ આપણે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો 4માંથી 3 છોડ ઊંચા છે અને એક છોડ નીચો છે. તો 4માંથી 3 છોડ ઊંચા, તો 3 છોડ એવા છે કે એની પાસે ઓછામાં ઓછું એક પ્રભાવી જનીન હાજર છે અને એક જ છોડ એવો છે કે એની પાસે પ્રભાવી જનીન જ નથી. તો નીચો છોડનું સર્જન તો જ થાય જો એ છોડ પાસે પ્રભાવી જનીન જ ન હોય. તો સ્વરૂપ પ્રકાર આપણને મળ્યું 3:1. 4માંથી 3 છોડ ઊંચા અને એક છોડ નીચો. તો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર અલગ અલગ છે. તો હવે આપણે ખાસ સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો આપણે જોયું એમ F1 પેઢીની અંદર બધાય છોડ ઊંચા હતા. તો એક જ પિતૃનું સ્વરૂપ પ્રકાર આમાં પ્રદર્શિત થયું. F2 પેઢીની અંદર 2 પિતૃ જેવા છોડ છે. 4માંથી 75% છોડ 3 છોડ ઊંચા છે, પહેલા પિતૃ જેવા છે. અને 4માંથી એક છોડ 25% છોડ જે બીજા પિતૃ જેવો છે. તો F2 પેઢીની અંદર બીજા પિતૃનું લક્ષણ હવે પ્રદર્શિત થયું. F1 પેઢીની અંદર બીજા પિતૃનું લક્ષણ પ્રદર્શિત જ નહોતું થયું, કારણ કે એકય છોડ એવો નહોતો કે એની પાસે જોડીના 2 જનીન પ્રચ્છન્ન હોય. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે F1 પેઢીની અંદર બધી સંતતિ એક પિતૃને જ મળતી આવે છે અને F2 પેઢીની અંદર 4માંથી 3 સંતતિ પહેલા પિતૃને મળતી આવે છે અને એક સંતતિ બીજા પિતૃને મળતી આવે છે. તો હવે આપણે કહી શકીએ કે વટાણાના છોડમાં જે ઊંચાઈ છે એમાં ફક્ત 2 જ શક્યતાઓ છે. કાં છોડ ઊંચો હોય ને કાં છોડ નીચો હોય. મધ્યમ ઊંચાઈવાળો ક્યાંય છોડ છે જ નહીં. તો એ બતાવે છે કે જનીનની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે થાય છે. 2 જનીનો ભેગા મળીને પોતાની અસર વ્યક્ત કરતા નથી, જે આપણને F1 પેઢીમાં દેખાય છે અને આ 2 ઊંચા છોડમાંય દેખાય છે. જો લક્ષણોનું મિશ્રણ થઈ જતું હોત તો મધ્યમ ઊંચાઈવાળા છોડ પણ જોવા મળે. દાખલા તરીકે કેપિટલ T અને સ્મોલ t 2 જનીન ભેગા મળી અને પોતાની અસર અભિવ્યક્ત કરતા હોય તો ઊંચો છોડ નહીં નીચોય નહીં, છોડ મધ્યમ ઊંચાઈવાળો હોવો જોઈએ. તો આવું ક્યાંય સંમિશ્રણ જોવા ન મળ્યું. તો 2 જનીનોની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે થાય છે અને જેના લીધે કાં છોડ ઊંચો હોય ને કાં છોડ નીચો હોય. બીજું F2 પેઢીની અંદર નીચા છોડ બેયના સ્મોલ t એ બતાવે છે કે જનીનોનું ક્યાંય સંમિશ્રણ થતું નથી, લક્ષણનું ક્યાંય સંમિશ્રણ થતું નથી. એટલે કાં છોડ ઊંચા હોઈ શકે ને કાં છોડ નીચા હોઈ શકે. 2 જ પ્રકારની ઊંચાઈ હોઈ શકે. મધ્યમ ઊંચાઈવાળા એકેય છોડ મળ્યા જ નહીં. તો એ બતાવે છે કે ક્યાંય 2 જનીનો ભેગા મળી અને પોતાની અસર છે અભિવ્યક્ત કરતા નથી. તો એક સંકરણના પ્રયોગો આવા એના 7 પ્રયોગો કર્યા. 7 વખતે અલગ અલગ લક્ષણો એને ધ્યાનમાં લીધા. દાખલા તરીકે પહેલા પ્રયોગની અંદર પ્રકાંડની ઊંચાઈ ધ્યાનમાં લીધી
તો બીજા પ્રયોગની અંદર શુદ્ધ ઉછેરવાળા એવા 2 છોડ લીધા કે જેમાં એકમાં પુષ્પનો રંગ જાંબલી છે ને એકમાં પુષ્પનો રંગ સફેદ છે. તો એમાં એને પરિણામ દર વખતે આ જ પ્રમાણે મળ્યા કે F1 પેઢીની અંદર બધી સંતતિ એક જ પિતૃ જેવી હોય અને F2 પેઢીની અંદર 75% સંતતિ પહેલાં પિતૃ જેવી હોય અને 25% સંતતિ બીજા પિતૃ જેવી હોય. તો એને એક સંકરણના 7 અલગ અલગ પ્રયોગો કર્યા, 7 અલગ અલગ લક્ષણો ધ્યાનમાં રાખે. તો દર વખતે એના પરિણામ એમાં રેશિયો સ્વરૂપ પ્રકારની અંદર F2 પેઢીમાં લગભગ પરિણામ છે એ 3:1નું મળ્યું. પ્રકારના ઊંચાઈની આપણે વાત કરીએ તો એને એક સંકરણના પ્રયોગમાં ટોટલ 1064 છોડ મેળવા F2 પેઢીની અંદર. આ તો આપણે ખાલી એક જ પુષ્પની વાત કરીએ છીએ અને એક જ કોષને આપણે ધ્યાનમાં લીધો છે. તો આવી તો ઘણી બધી સંતતિ મળતી હોય. તો F2 પેઢીની અંદર ટોટલ જે 1064 છોડ એને ધ્યાનમાં લીધા. તો એમાંથી લગભગ આપણે જેમ રેશિયો બતાવ્યો 3:1નો રેશિયો. તો 787 છોડ એ ઊંચા હતા અને 277 છોડ એ નીચા હતા. તો એ પરિણામ લગભગ 3:1નું છે. તો MCQ માટે ખાલી ધ્યાનમાં લેવાનું છે કે મેન્ડલે F2 પેઢીના 1064 છોડ ધ્યાનમાં લીધા, બનેલા ઘણા બધા છોડ. તો એમાંથી 787 છોડ ઊંચા હતા અને 277 છોડ નીચા હતા અને જે પરિણામ એને 3:1નું મળ્યું. તો 3:1 એનું સ્વરૂપ પ્રકાર છે અને 1:2:1 એનો ખરેખર જનીન પ્રકાર છે. તો પ્રયોગની આપણે સમજ લીધી. એ પ્રયોગની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર કઈ રીતથી મળે છે એની ચર્ચા કરી. ત્યારબાદ વૈકલ્પિક કારકો. ત્યારબાદ મેન્ડલે જોયું પોતાના એક સંકરણના એને જે 7 પ્રયોગો કર્યા દર વખતે અલગ અલગ લક્ષણને ધ્યાનમાં રાખી. તો દર વખતે એના પરિણામ આ જ પ્રકારનું મળ્યું. તો મેન્ડલે એના ઉપરથી તર્ક લગાડ્યો કે એવી કોઈ પણ એક બાબત છે. મેન્ડલ ખરેખર જનીન છે એ પહેલાં જાણતા જ નહોતા, પણ એને તર્ક લગાવ્યો પરિણામ ઉપરથી કે એવી કોઈ પણ એક બાબત છે કે જ્યારે આપણે પરફલનની ક્રિયા પ્રેરીએ છીએ, જન્યુનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એ જન્યુની અંદર લિંગી પ્રજનનની ક્રિયા દ્વારા જન્યુમાં એ બાબત વહન પામે છે અને જેના લીધે ખરેખર લક્ષણો આ રીતે પ્રદર્શિત થાય છે. તો મેન્ડલે એ બાબતનું નામ એને ફેક્ટર અથવા કારક એવું નામ આપ્યું કે કોઈ પણ એવું એક પરિબળ છે, કારક છે, કોઈ પણ એવું એક ફેક્ટર છે કે જે અર્ધીકરણની ક્રિયા દરમિયાન જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય ત્યારે પિતૃમાંથી જન્યુની અંદર એ બાબત વહન પામે છે અને જે બાબત આ લક્ષણો પ્રદર્શિત કરવા માટે જવાબદાર છે. તો એ બાબતનું નામ મેન્ડલે કારક અથવા એના માટે શબ્દ છે ફેક્ટર વાપરો, જેને અત્યારે આપણે જનીનથી ઓળખીએ છીએ. તો હાલના સમયમાં જેને આપણે જનીનથી ઓળખીએ છીએ એના માટે મેન્ડલે પોતાના પ્રયોગની અંદર ફેક્ટર અથવા કારક શબ્દ વાપરેલો છે. તો આપણને ખબર છે અત્યારે મોટાભાગના લક્ષણોમાં એ જનીનની અંદર 2 વિકલ્પ છે, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન. તો એ 2 જનીનને એકબીજાના તમે વૈકલ્પિક કારકો કહી શકો. કેપિટલ ટીનું વૈકલ્પિક કારક સ્મોલ ટી છે અને સ્મોલ ટીનું વૈકલ્પિક કારક કેપિટલ ટી છે. તો એને તમે LLA કહી શકો, પણ એને તમે વૈકલ્પિક કારકો અથવા એને તમે LLs કહી શકો. તો LLની જોડ એટલે વૈકલ્પિક કારકોની જોડ જે આપણને F1 પેઢીમાં દેખાય છે. અહીંયા 2 વૈકલ્પિક કારકોમાં 2 જનીન સરખા છે, અહીંયા 2 જનીન સરખા છે. અહીંયા વૈકલ્પિક કારકોમાં એક જનીન પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન છે. તો મેન્ડલે આવું અનુમાન કર્યું કે લિંગી પ્રજનનની ક્રિયામાં પિતૃમાંથી કોઈ પણ બાબત જે જન્યુમાં વહન પામે છે અને જે બાબતના લીધે આ રીતથી લક્ષણો પ્રદર્શિત થાય છે. તો એને અનુમાન કર્યું કે સજીવના લક્ષણોનું નિયમન આવા કારકો દ્વારા થાય છે અને જે કારકોને અત્યારે આપણે જનીનથી ઓળખીએ છીએ. તો હવે વૈકલ્પિક કારકોની અંદર જોડીના જ્યારે 2 જનીનો સરખા ન હોય તો આપણને ખબર છે એક જનીન જોડીના 2 જનીન સરખા ન હોય તો એક જનીન પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન છે.
જે આપણને F1 પેઢીની અંદર દેખાય છે. તો F1 પેઢીની ચારે ચાર સંતતિ એ જનીન પ્રકારની દ્રષ્ટિએ વિષમયુગ્મી છે. તો ત્યાં આપણને ખબર છે ચારે ચાર સંતતિ જનીન પ્રકારની દ્રષ્ટિએ વિષમયુગ્મી છે. તો છોડની ઊંચાઈ તો વધારે છે. આપણી પાસે 2 વટાણાના છોડ હોય, આ 2 છોડ ઊંચા છે, તો સ્વરૂપ પ્રકાર ઉપરથી આપણને ખબર જ ન પડે કે એનો જનીન પ્રકાર કેવો હશે. આ ઊંચા છોડનો જનીન પ્રકાર આ હોઈ શકે ને આ હોઈ શકે, એટલે કે સમયુગ્મી હોઈ શકે અને વિષમયુગ્મી હોઈ શકે. તો જ્યારે જોડીના 2 જનીન સરખા ન હોય, તો જે જનીનની અભિવ્યક્તિ થતી હોય, દાખલા તરીકે F1 પેઢીની અંદર જોડીના 2 જનીન સરખા નથી, તો કેપિટલ T જનીનની અભિવ્યક્તિ થાય છે, તો એ પ્રભાવી છે. અને જેની અભિવ્યક્તિ દબાઈ જતી હોય, જેનું લક્ષણ પ્રદર્શિત ન થતું હોય, એ પ્રચ્છન્ન જનીન છે. તો જ્યારે કોઈ લક્ષણનું નિયમન કરવા માટેની જોડી અને જોડીના 2 જનીન એક સરખા ન હોય, તો જે જનીનની અભિવ્યક્તિ થતી હોય એ પ્રભાવી છે, અને જેની અભિવ્યક્તિ ન થતી હોય એ જનીન પ્રચ્છન્ન છે. તો પ્રભાવી જનીનને આપણે મોટી લિપિમાં કેપિટલમાં દર્શાવીએ છીએ. દાખલા તરીકે વટાણામાં લક્ષણ ઊંચાઈ છે. આપણે થોડુંક ડીપમાં સમજીએ. તો અત્યારે આપણે પ્રયોગની અંદર ઊંચાઈ નામનું લક્ષણ ધ્યાનમાં લીધું છે. છોડની ઊંચાઈ. તો ઊંચાઈ નામનું લક્ષણ એનું નિયમન કરવા માટેની જનીનની જે વિકલ્પો છે એ 2 વિકલ્પો છે, કેપિટલ T અને સ્મોલ t. તો આને આપણે પ્રભાવી જનીન કહીએ છીએ અને આને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ. તો પ્રભાવી જનીન ઊંચા છોડ માટેનું છે અને પ્રચ્છન્ન જનીન નીચા છોડ માટેનું છે. તો જો આ 2 જનીનો ભેગા હોય, જ્યારે જોડીમાં હોય કેપિટલ T અને સ્મોલ t, તો લક્ષણ આનું જ પ્રદર્શિત થાય છે, આપણને નીચો છોડ જોવા મળતો નથી. તો F1 પેઢીની અંદર જે આપણને સ્વરૂપ પ્રકાર જોવા મળ્યો, જે આપણને અભિવ્યક્તિ જોવા મળી, એને આપણે કેપિટલથી દર્શાવીએ છીએ. તો F1 પેઢીમાં આપણને કઈ અભિવ્યક્તિ જોવા મળી? તો ઊંચા છોડ જોવા મળ્યા. તો વધારે ઊંચાઈ માટેનું જનીન એની સંજ્ઞા આપણે મોટી લિપિ કેપિટલ Tમાં દર્શાવીએ છીએ. અને બીજી અભિવ્યક્તિ જે આપણને F2 પેઢીમાં જોવા મળી, નીચા છોડ, તો નીચા છોડ માટેની સંજ્ઞા આપણે સ્મોલ લિપિમાં બતાવીએ છીએ. તો પ્રભાવી જનીનને આપણે મોટી લિપિમાં કેપિટલમાં દર્શાવીએ છીએ અને પ્રચ્છન્ન જનીનને આપણે સ્મોલ tમાં દર્શાવીએ છીએ. તો હવે આપણે પરિણામ જોઈ શકીએ છીએ કે F1 પેઢીના બધાય છોડ પેલા પિતૃ જેવા છે, એટલે કે પિતૃની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ F1 પેઢીના બધાય છોડની છે. અને છતાં પણ એનું જનીન બંધારણ પિતૃ કરતાં અલગ છે. પિતૃ સમયુગ્મી છે અને સંતતિ વિષમયુગ્મી છે. તો પ્રભાવિતાનો નિયમ એ આપણને F1 પેઢીના રિઝલ્ટ ઉપરથી સમજાય છે કે બધી સંતતિ વિષમયુગ્મી હોવા છતાં એની ઊંચાઈ તો પહેલાં પિતૃ જેવી છે. તો દરેક સંતતિ પાસે પ્રચ્છન્ન જનીન તો હાજર છે, પણ એની અભિવ્યક્તિ ન થઈ. એની અભિવ્યક્તિ પ્રભાવી જનીનની હાજરીમાં દબાઈ ગઈ. તો એ દર્શાવે છે કે કેપિટલ T જનીન સ્મોલ t જનીન ઉપર પ્રભાવી છે. તો વધારે ઊંચાઈ માટેનું જનીન કેપિટલ T એ ઓછી ઊંચાઈ માટેનું જનીન સ્મોલ t એના ઉપર પ્રભાવી છે. તો પ્રભાવી અને પ્રચ્છન્નનો સંબંધ છે F1 પેઢીની અંદર. F2 પેઢીના 2 છોડમાં આપણને એવું દેખાય છે કે F2 પેઢીના 2 છોડ એ F1 પેઢીના છોડની જેમ જ વિષમયુગ્મી હોવા છતાં એની ઊંચાઈ સમયુગ્મી ઊંચા છોડ જેટલી જ છે. તો ત્યાં પણ 2 જનીન વચ્ચે પ્રભાવી અને પ્રચ્છન્નનો આપણને સંબંધ જોવા મળે છે. તો પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન એની આપણે સમજ લીધી. બીજું સમયુગ્મી અને વિષમયુગ્મી છોડની આપણે વાત કરીએ છીએ. દાખલા તરીકે F1 પેઢીના ચારે ચાર છોડ જે વિષમયુગ્મી છે, તો આપણે જોઈ શકીએ છીએ કે F1 પેઢીના ચારે ચાર છોડ પાસે
ઊંચાઈ નામના લક્ષણનું નિયમન કરવા માટેની જે જનીનની જોડી છે એ બે જનીનો એક સરખા નથી. તો જો કોઈ સજીવ પાસે કોઈ લક્ષણનું નિયમન કરવા માટેની જે જનીનની જોડી છે એ જોડીના બે જનીન એક સરખા ન હોય, એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય, તો એને આપણે વિષમયુગ્મી પરિસ્થિતિ કહીએ છીએ. F2 પેઢીની અંદર આપણે જોઈએ તો પહેલી સંતતિ એવી છે કે એની પાસે જોડીના બે જનીન પ્રભાવી છે. તો સમયુગ્મી સંતતિ પાસે કાં જોડીના બે જનીન પ્રભાવી હોઈ શકે, કાં જોડીના બે જનીન પ્રચ્છન્ન હોઈ શકે. અને જો સંતતિ પાસે એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન હોય તો એને આપણે વિષમયુગ્મી કહીએ છીએ. તો આ બે પરિસ્થિતિ સમયુગ્મી છે અને આ પરિસ્થિતિ વિષમયુગ્મી છે. તો બે વિષમયુગ્મી સંતતિમાં સ્વરૂપ પ્રકાર તો આના જેવું જ છે, કેપિટલ ટી. તો હવે વટાણાના ઊંચા છોડ બે પ્રકારના હોઈ શકે. કાં ઊંચા છોડ પાસે જોડીના બે જનીન પ્રભાવી હોઈ શકે અને કાં ઊંચા છોડ પાસે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોઈ શકે. તો કોઈ પણ વટાણાનો છોડ એની પાસે જોડીના બે જનીન, કાં બે જનીન છે પ્રભાવી હોય, કાં એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન, તો એ છોડની ઊંચાઈ હંમેશા વધારે હોય, કારણ કે એની પાસે ઓછામાં ઓછું એક પ્રભાવી જનીન તો હાજર છે જ. તો વટાણાના નીચા છોડનું સર્જન તો જ થાય જો એની પાસે જોડીના બે જનીન એ પ્રચ્છન્ન હોય. એની પાસે એક પણ પ્રભાવી જનીન જો હાજર ન હોય તો એ છોડની ઊંચાઈ ઓછી હોઈ શકે. આ જ પ્રયોગને જો આપણે આગળ લઈ જઈએ, આ જ પ્રયોગને, તો એમાં તમે જોઈ શકો છો, દાખલા તરીકે નીચા છોડની અંદર જો આપણે હવે સ્વફલન કરાવીએ આગળ, આને પાછો પિતૃ બનાવીએ આગળ, તો જે F3 પેઢીનું સર્જન થશે, ત્રીજી પેઢીનું સર્જન થશે, તો એ બધા છોડ નીચા જ હોવાના. એમાંથી F4 લ્યો, 5 લ્યો, તો પેઢી દર પેઢી નીચાના નીચા છોડ રહેશે. તો એ તમે સમજી શકો છો, કારણ કે બે જનીન સ્મોલ ટી છે, તો જન્યુ બને તો બધા જન્યુમાં સ્મોલ ટી જ આવે. પાછું ફલન કરી અને યુગ્મન જ બને તો જોડીના બે જનીન સ્મોલ ટી જ આવે, તો બધા છોડ નીચા જ હશે. ઊંચા છોડની અંદર જો આપણે સ્વફલન પ્રેરીએ, દાખલા તરીકે બે કેપિટલ ટી વાળું હોય એમાં આપણે સ્વફલન પ્રેરીએ તો બધાય છોડ ઊંચા જ હોવાના. પણ જો આની અંદર આપણે સ્વફલન પ્રેરીએ તો પાછું આગળ જેમ આપણે આમાં સ્વફલન પ્રેર્યું તો એ જ પ્રકારનું પરિણામ પાછું મળે. તો જેની પાસે જોડીના બે જનીન પ્રભાવી હોય એમાં તમે સ્વફલન પ્રેરો તો બધાય છોડ ઊંચા જ બને. જેની પાસે બે જનીન સ્મોલ ટી હોય, પ્રચ્છન્ન જનીન હોય, એમાં તમે સ્વફલન પ્રેરો તો F3 અને F4 પેઢીમાં બધાય છોડ નીચા હોય. પણ જે વિષમયુગ્મી છોડ છે એમાં તમે સ્વફલન પ્રેરો આગળ, તો F3 અને F4 પેઢીની અંદર આગળ સજીવો ઊંચાઈ હોઈ શકે, નીચાઈ હોઈ શકે, મિશ્રય હોઈ શકે. તો આજના પીરિયડમાં આપણે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન એની આપણે વાત કરી. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધીની ચર્ચા રાખશું. હજી એક સંકરણના પ્રયોગમાં એક જનીનનું યાદચ્છિક વિશ્લેષણ પ્યુનેટ સ્ક્વેર ઉપરથી જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની ગાણિતિક દ્વિપદી સંઘીયતા સમીકરણ ઉપરથી ગણતરી કરવી હોય તો કઈ રીતથી કરી શકાય, તો એ બધું હજી આપણે આગળ સમજવાનું છે. તો આજના પીરિયડમાં આપણે જનીનનું વારસાગમન એમાં ખરેખર આપણે બે પેજની સમજ લીધી છે. પ્રથમ પેજ અને પાછળનું બીજું પેજ, તો ત્યાં સુધી તમારે એ બાબત ધ્યાનમાં લેવાની છે. તો પ્રયોગની સમજ પૂરી કરી, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એની આપણે વાત કરી, વૈકલ્પિક કારકો એટલે શું એની આપણે વાત કરી, પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન એની વાત કરી. તો જ્યાં તમારે હેડિંગ આપેલું છે એક જનીનનું વારસાગમન, એ પેજ અને પાછળનું આખું પેજ, બે પેજ આપણે પૂરા કર્યા છે. ત્રીજા પેજથી આપણે સમજ બાકી છે. બીજું પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનમાં સંજ્ઞા જે આપણે નક્કી કરીએ છીએ, પ્રભાવી જનીનને આપણને ખબર છે કેપિટલ ટીમાં દર્શાવીએ છીએ અને એ જ લક્ષણ માટેનું જે પ્રચ્છન્ન જનીન છે એને નાની લિપિ એટલે કે સ્મોલ ટીમાં દર્શાવીએ છીએ. તો
તો ત્યાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રભાવી જનીન માટેની સંજ્ઞા કેપિટલ ટી નક્કી કરી હોય તો પ્રચ્છન્ન જનીન માટેની સંજ્ઞા ટીથી જ દર્શાવવાની. ત્યાં તમે સ્મોલ ડી એવું દર્શાવો તો ન ચાલે. તો જનીનની જોડી બને કેપિટલ ટી ને સ્મોલ ડી. તો ત્યાં આપણને સમજમાં અઘરું પડશે કે કેપિટલ ટી અને સ્મોલ ડી બે જનીનો એક જ લક્ષણની વાત છે, ઊંચાઈ માટેના જ જનીન છે. જો તમે એક જનીનની સંજ્ઞા કેપિટલ ટી રાખી હોય અને બીજા જનીનની સંજ્ઞા સ્મોલ ટી રાખી હોય પ્રચ્છન્ન માટે, તો આપણને સીધું ખબર પડી જાય કે બેયની અંદર ટી આવે છે તો એક જ લક્ષણ માટેના બે જનીન છે. તો જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન માટેની આપણે સંજ્ઞા નક્કી કરતા હોય તો સંજ્ઞા એકને કેપિટલ ટીમાં બતાવીએ છીએ ને એકને સ્મોલ ટીમાં, તો ટીનો જ ઉપયોગ કરવાનો છે, પણ એક માટે મોટી લિપિમાં ને એક માટે નાની લિપિમાં. એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, અલગ અલગ લક્ષણ માટેની જનીનની સંજ્ઞાઓ અલગ અલગ છે. દાખલા તરીકે ઊંચાઈ માટે ટી પસંદ કર્યું છે, બીજના આકાર માટે આપણે આર પસંદ કરીએ તો કેપિટલ આર અને સ્મોલ આર. બીજના રંગ માટે દાખલા તરીકે આપણે વાય પસંદ કરીએ તો કેપિટલ વાય અને સ્મોલ વાય. તો આવું અલગ અલગ લક્ષણ માટેની જનીનની સંજ્ઞાઓ જે ખરેખર અલગ અલગ પ્રકારની છે. તો આજના પીરિયડમાં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ એમાં આપણે અહીંયા સુધીની ચર્ચા રાખશું. હજી એક સંકરણના પ્રયોગમાં અમુક બાબતો હવે આ જ રીતથી પાછી સમજવાની છે, બીજું નવું નથી, પણ આમાં થોડું આપણે ડીપમાં જવાનું છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.